અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા અને આ દુર્ઘટનામાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. આજે વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ઝેન વિઝન ગ્રુપ દ્વારા નવકાર મંત્ર જપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રૂપાણી પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી અને તેમના પુત્ર ઋષભ રૂપાણી ખાસ હાજર રહ્યા હતા. મિલન કોઠારી, જૈન વિઝન. ગુજરાતના હૃદયમાં સદૈવ સ્થાન પામનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઈ રૂપાણી અને ફ્લાઇટની દુર્ઘટનામાં દિવગંતોની આત્માના શાંતિના કલ્યાણાર્થે જૈન વિઝાને આજે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી વિવિધ પ્રકારના આયોજન કરેલ છે, જેની અંદર સવારના નવકાર જાપનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારબાદ જીવદયારૂપી જે જૈનોની કુળદેવી છે, તો રાજકોટ મહાજન પાંજરાપ રોડમાં 250 કિલો લાડવા ગૌમાતાને અર્પણ કરવામાં આવેલ હતું. 100 કિલો પક્ષીઓ માટે, પારેવાઓ માટે છણ અર્પણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, તેમને અમે તિથિ લખાવેલ છે, જે દીન દુખિયા ગરીબ લોકોને, નિર્ધારિત લોકોને જમાડે છે અને ટિફિન પહોંચાડે છે. રાજકોટનું અગ્રણી સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને પણ તેમના ભોજન રથને અમે તિથિ લખાવેલ છે. એવી જ રીતે પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની દ્વારા ચાલતું અરમ યુવા સેના પ્રેરિત ભોજન અમને પણ અમે રથ લખાવેલ છે. ત્યારબાદ પરાસમુનિ મહારાજ સાહેબનો ચાલતું જૈન ભોજનાલયની અંદર જે 10 રૂપિયાના ટોકન ચાર્જમાં જમાડે છે, ત્યાં પણ તિથિ લખાવેલ છે. અને 1 વાગે મુકબુદ્ધિર આશ્રમમાં ધીરજમુનિ મહારાજ સાહેબ પ્રેરિત મુકબુદ્ધિર આશ્રમમાં પણ અમે તિથિ લખાવેલ છે. અને 2:30 વાગે જીવદયા રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે અમે છાશ વિતરણનું આયોજન કરેલ છે. આવા વિવિધ પ્રકારના આયોજનો સવારથી સાંજ સુધી, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વિવિધ પ્રકારના આયોજનો દિવગંત આત્માઓની શાંતિના કલ્યાણાર્થે અને રાજકોટના હૃદયમાં સદૈવ અમર રહેનારા વિજયભાઈ રૂપાણી માટે અમે આ કરેલ છે. અને એમના માટે આ બધા કાર્યો કરી અને એમને સાચા રૂપમાં શ્રદ્ધાંજલિ અને પાઠવશું.